મિત્રો અત્યારે આપણે એક વિસામામાં ઠહેર્યા હતા. જે વિસામો છે એ ઉમિયા ગામ અમદાવાદવાળા, લગભગ અમદાવાદથી છે. તેજપુરા પાટિયા ઉમિયાનગર ગામ લખ્યું છે. મસ્ત સેવાનું કામ કરી રહ્યા છે. મસ્ત ગરમા ગરમ ખીચડી અને પાપડીનું વિતરણ અહીંયા ચાલુ છે. અંબાજી માતાનું મસ્ત મંદિર છે. પાપડી અને મસ્ત ગરમા ગરમ ખીચડીનું વિતરણ ચાલુ છે. દેખો તેજપુરા પાટિયા ઉમિયાનગર અને અહીંયા લખ્યું છે અંબે માનો ભંડારો ઉમિયા ગામ અમદાવાદવાળા. તો મસ્ત કામ સેવાનું કરી રહ્યા છે અને મસ્ત એ બેઠક વ્યવસ્થા પણ. મિત્રો આપણે અત્યારે હિંગરાજ ગામના એક્ઝેક્ટ હિંગલાજ મંદિરના સામે ઊભા છીએ. આ રહ્યું હિંગલાજનું માતાનું મંદિર એ દેખાય છે એમને પાછળ. થાક તો લાગ્યો નહીં અત્યાર સુધી, પણ દરામલી આવવાનું છે. દેખીએ પછી શું થાય છે. અત્યારે મિત્રો હોટલ આશીષમાં ઊભા છીએ આપણે, અને ત્યાં મોટા પણ નાના છોકરાની જેમ થઈ ગયા છે, બધા રમતા હોય છે. તો મિત્રો આપણે દરામલી સુધી તો પહોંચી ગયા છીએ. અત્યારે રાત બી પડી ગઈ છે અને આપણે હોટલ કઈ હોટલ હા હોટલ આશીષ મેં થોડી વાર થોડો થાક ઉતાર્યો અને હવે નીકળી ગયા છે પાછા ઈડર તરફ. ઈડર 10 કિલોમીટર તો કમ્પ્લીટ 10 કિલોમીટર ઈડર થાય છે. તો મિત્રો અત્યારે હાલ આપણે બેઠા છે વિસામામાં થોડો આરામ કરવા માટે. હું ને કોંજુ તો અહીંયા બેઠા છીએ યાર ખુરશી ઉપર. થાકી ઘણા ગયા છે એટલા. એટલે ભાઈ બોલ, થાક લાગ્યો? તો મિત્રો ઈડર અત્યારે 6 કિલોમીટર છે. રાતનો અંધારો એકદમ ગોળ છે અને હું અને પ્રકાશજી ટોટલ અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યા છે, રાતના 10. પ્રકાશજી થાક લાગ્યો કે નહીં લાગ્યો? બહુ ના ભાઈ ના, હે ને થાક લ્યા. થાક નહીં લાગી, ભૂખ લાગી છે. ભૂખ લાગી છે, થાક નહીં લાગ્યો. હા તો હોટલ બોટલ મળે તો ખાઈએ યાર, મસ્ત ધરાઈને હુઈ જઈએ હોટલમાં. વિસામાં નાસ્તા મળે, પણ નાસ્તા તો નાસ્તાના ટાઈપના હોય ને, પછી પેટ ભરીને થોડી ખવાય નાસ્તો બી. બરોબર ને? હા એ તમે દેખી શકો છો કે આગળ એકદમ ઘોર અંધારું. તો ખાલી સ્ટ્રીટ લાઇટ છે એટલે બરોબર તો. મને આગળ દરામલી જોડે તો એકદમ અંધારું અંધારું જ હતું. પ્રકાશ અંકલ અત્યારે આપણે હોટલ રાઇટ ચોઇસ ત્યાં આવ્યા છીએ ખાવા માટે, જમવા માટે. અને અત્યારે વાગ્યા છે 11:15 થઈ છે. દેખી શકો છો બધા ઘણા બધા જે પદયાત્રીઓ છે અહીંયા ખાય છે. ઘણા લોકો સેવામાં જે મળે છે એ વસ્તુ નહીં ખાતા, પણ અહીંયા ખાય છે. એટલે હોય કે કોઈ ખાતું ના હોય ને કોઈ ખાય છે, એ બધા ખાતા હોય. મિત્રો અમે હોટલ રાઇટ ચોઇસથી નીકળી ગયા. હવે ઈડર અહીંયાથી મિનિમમ 5 કિલોમીટરની દૂરી પર છે. પાછળ દેખો પ્રકાશ અંકલ બાજુમાં ચાલે છે, પાછળ કુંજ આવે છે. તો બસ 5 કિલોમીટર રહ્યું છે, એ આગળ બોર્ડ આવી ગયું. અને ટાઈમ બતાવી તમને ટાઈમ બતાવી દઉં કે ટાઈમ કેટલો થયો છે. ટાઈમ થયો છે 11:19.
ને અત્યારે અમે રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ. દેખો, રસ્તા ઉપર ચાલી રહ્યા છે અત્યારે પણ. આખું ઘોર અંધારું છે, કશું છે નહીં. આ એક્ટિવાની લાઇટો તમને જે દેખાય છે ને, એક્ટિવાની લાઇટો છે. તો દેખો મિત્રો, આ રહ્યું ઈડર 5 કિલોમીટર અને અહીંયાથી અંબાજી 79 કિલોમીટર છે. આપણે ખાલી ખેબ્રહ્મા સુધી જ જવાનું છે. મિત્રો થોડી દૂર આવતા ઓર એક વિસામો દેખાયો છે આપણને. અહીંયા લખેલું છે કે મિત્રો, પ્રયાસ ગ્રુપ દ્વારા દર રવિવારે અમદાવાદના શ્રમિક વિસ્તારમાં 300થી વધારે જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કરવામાં આવે છે. આપ પણ આપણા શુભ યા અશુભ પ્રસંગે કે અન્ય કોઈ દિવસે નિમિત્તે આમની સેવામાં જોડાવી શકો છો. અને લખ્યું છે કે મિત્રો, ભૂખ્યાને ભોજન કરાવો વાલા, એ જ સાચું ભજન છે. મિત્રો, આ અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી આવેલા છે. મિત્રો, આ સોમનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં થોડી વાર આપણે વિશ્રામ થવા માટે રોક્યા છીએ. અહીંયા ઘણા લોકો ઊંઘી ગયા છે. ચાર્જિંગનો બોર્ડ દેખો, ચાર્જિંગ ફોન કરવા મૂક્યો છે. પ્રકાશ અંકલ ત્યાં ઊંઘ્યા છે, કેમ કે મારા બાજુ બેઠો છે. છેલ્લે મિત્રો આપણે પહોંચી ગયા ઈડર. આ રહ્યું બસ સ્ટેન્ડ અને આ રહ્યા ઈડરના 3 રસ્તા. આગળ દેખાય છે તમને, આ ઈડરના 3 રસ્તા. બસ આપણે ઈડર સુધી પહોંચી ગયા. હિંમતનગરથી ઈડર 30 કિલોમીટર. હવે આપણે બસ 20 કિલોમીટર ઓર ચાલીને ખેબ્રહ્મા સુધી પહોંચવાનું છે. તો સફર જારી હે, રૂકના નહીં. ચાલતા રહેશું, રૂકશું નહીં. બસ આવે રે. એમ તો મિત્રો દેખવા જઈએ તો અહીંયાથી આમ વળી જઈએ અને સીધા જઈએ તો ખેબ્રહ્મા સુધી પહોંચાય. પણ આ કયો રસ્તો છે અત્યાર સુધી મેં દેખ્યો નહીં. તો ચલો જઈએ. જવાનો રસ્તો એ લખ્યું છે અંબાજી પદયાત્રા અને સંઘોજ માટે જવાનો રસ્તો. તો ચલો જઈએ અને દેખીએ. આપણે ઈડરના અંદર છે ને, ઈડરમાં ઈડરીઓ ગડબડ જે પ્રીવિયસ વ્લોગમાં લગભગ નહીં હોય. અત્યારે ટાઈમ દેખી શકીએ છીએ તો સવારના 5:30 વાગ્યા છે. તો મિત્રો આપણે અત્યારે 8 વાગ્યા છે અને કોઈને થઈ ગયા છે લૂઝ મોશન. ગોરી પણ લે સારી ગોરી. કોને વધારે ખાધું હતું? તો દેખો 8 વાગ્યા છે અત્યારે. આપણે ઈડરથી રાણી તલાવ બસ થોડુંક જ આગળ છે, વધારે સહ નહીં. તો ફટાફટ જઈએ ચલો. અલા કોઈ ગોળી યાર. દેખો આ ભાઈ ગોરી લે છો.